આપણે અત્યારે મોરબીના સેવા સદનમાં છીએ, એટલે કલેક્ટર ઓફિસમાં છીએ. જે ખેડૂતો છે અહીં સતત પોતાની વાત લઈને આવી રહ્યા છે, અને ખાસ કરીને વળતરની માંગને લઈને. તો કા શું નામ છે? મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ પટેલ. અચ્છા, વલ્લભભાઈ કેમ અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છો આજે? હા, અમારા ઉપવાસ પૂરો થયો ને હવે અમારે કલેક્ટર ઓફિસે આવવું પડે ને આ રેલી કાઢી, કારણ કે કોઈ જવાબ આવ્યો નથી સરકારનો હજી. અમારે જે માગણી જે જોઈએ એ અમને હજી મળી નથી કઈ. હા, એટલે હજી અમારે તો આમ નામ ચાલુ રાખવાનું છે આંદોલન. તમે એવું કહો છો કે સરકાર તરફથી જવાબ નથી? સરકારે વળતર તો કોશિશ કર્યું છે, એ અમને મંજૂર નથી ને. એ કારણ કે 10 કરોડનું ખેતર હોય ને લાખ રૂપિયા આપે તો એમાં શું અમારે લેવાનું? એટલે અમારા મંજૂર નથી, એટલે અહીંયા અત્યારે રેલી કરીને પણ શું કરશો આવી રીતે? અહીંયા ધરણા કરશો, આ કરશો? સરકાર કે ભાજપના ચાલુ રાખશું, આમનામ ચાલુ જ રાખવાનું છે. આ અમારે ઉપવાસ કે બધું ચાલુ જ રહેશે, રેલી ચાલુ રહેશે ને સાવણી અમારી જેતપરની ચાલુ જ રહેવાની છે. બરોબર, ચાલુ રાખવાથી કોઈ સમસ્યાનું સમાધાન થશે લાગે છે? શું કરવાનું મળે? કારણ કે અમારો હક, અમારે જમીનનો હક તો અમારે માગવો જ પડે ને, કે આપણે ખેડૂત પુત્ર હે ને. ખેડૂત પુત્ર ને તો શું હોય કે આ જમીનનો હક માગે. બરોબર, એટલે અમારે તો આ ચાલુ રહેશે. કાકા, કેટલો વર્ષની ઉંમર થઈ તમારી? મારી 60 વર્ષ. અચ્છા, 60 વર્ષમાં કોઈ આવી સરકાર જોઈ હતી કે ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા માટે મજબૂર કર્યા હોય? ના, આવી તો હાવ નથી જોયું. હા, બધું સાંભળતા પહેલા, એટલે આ સાંભળે તો આપણે ભગવાન માનશું આને. જો આ સાંભળી જાય ભાજપ સરકાર કે જે હોય તે, તો અમે એને ભગવાન માનશું. એવું નથી, પણ અમારું હક અમને મળવો જોઈએ, બીજું કાંઈ નહીં અમારે. તો આ લોકો કેમ નથી હક આપી રહ્યા? આટલા દિવસથી તમે લોકો આંદોલન કરી રહ્યા છો. એ તો હવે આ એ લોકોને સમજવું જોઈએ ને કે ખેડૂતના વારે રહેવું જોઈએ, કારણ કે આ આપણે ભારત દેશ કયો હે? કૃષિ પ્રધાન. હા, કૃષિ પ્રધાન દેશ છે ને, એટલે આમાં એને સમજવું જોઈએ ને. પેલા સરકાર 2000 આપી છે, ખેડૂતોને મળે છે તમને? હે, પેલા 2000 દર 3 મહિને મળે છે તમને? કઈક મળે ને કઈક નથી મળતા, એમ પાકું ન કહીએ કે ખાતામાં નાખે એવું. અચ્છા, હા, તો વડાપ્રધાન પોતે કહે છે ને હું તો નાખું જ છું બધાને. નાખે, પણ હવે આમાં કે બીજા આમાં તો શું હોય કે આમાં અમારા જેવા અભણ માણસને શું ખબર પડે? હા હા, બરોબર. એટલે હવે આ અમારા જો થેલી ભેગો હે, હવે અમારે નીકળી જવાનું હે, કારણ કે હવે તો આ શું કરી, જમીનમાં તો હવે કાંઈ વવાયું રહ્યું નથી. એ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હતા, ઝોલા ઉઠા કે ચલ દઉંગા, તમે થેલી નીકળી પડ્યા છો. તો અમારે હવે આ નીકળવું જ પડે ને, ખેડૂત ક્યાં જાય? થેલા જ લેવડાવવાનો વારો આવી ગયો અમારો. થેલો દેખાડો તમે, બધા જોયું અમારા દર્શકો. અચ્છા, આ થેલો છે એમ? શું લઈને આવ્યા છો થેલા? આપડા 2 જોડી નાખીને નીકળી જવાનું છે. અચ્છા, એટલે હવે હા નીકળ જાયગા. બરોબર, કહેતા હતા એવું? હા, એવું કહેતા હતા ને. તો કિસાન ક્યાં, કિસાન તો નીકળવાનું જ રહીએ ને. એટલે હવે તમે ઝોલા લઈને નીકળવું પડ્યા છે? હા, કારણ કે 10 વીઘા જમીન હોય, બરોબર, એમાં થાંભલો આવે. હવે વાય રહ્યું કેટલું? 3 વીઘા રહીએ. હવે 3 વીઘામાં બૈરા છોકરા ખાવાનું શું? બરોબર, કઈ હોય ને, મજૂરી જ કરવાની રહીએ. તો હવે ગમે આ સિટીમાં મજૂરી કરીએ ને શું કરે? અચ્છા, ખાલી મને એવું કહો કે વડાપ્રધાન એવું કહેતા નરેન્દ્ર મોદી સાહેબ આપણા કે 2 ગણી આવક ખેડૂતોને આપણે કરી દઈશું. ના, આવું તો કંઈ થઈ છે? 2 ગણી આવક આવું કંઈ હજી સુધી અમારે તો કાંઈ હજી એક મકાન કરવું તો નથી થતું. લગ્ન એક કરવો હોય તો બાકી હજી વાંધા રખડે. કોના લગ્ન કરવાના? હજી છોકરાના ગયા, છોકરી છોકરાના લગ્ન કેવી રીતે કરવા? અચ્છા, બરોબર. હવે આ એમને શું કર્યું? તો શું કરશો આવી રીતે કાકા? આવી રીતે આ ચાલુ જ રાખશું, બીજું શું કાંઈ ન થાય. ચાલુ રાખીને હવે એને જો ભગવાન સદબુદ્ધિ આપે તો સારું કહેવાય. નકર તમને તો ખબર છે કે આ સરદાર વલ્લભભાઈ આમાં બારડોલીથી લડ્યા હતા, એને વિજય મેળવ્યો હતો. એ તો આપણને બધાને ખબર છે ને. હે, બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, આ છોટા સરદાર, આ જેતપુરના વલ્લભભાઈ. તમે? હા, ક્યાં વાત હે, બહુ સરસ. બરોબર. ખાલી મને એટલું કહો કે આ લોકો વારંવાર અત્યારે એવું નહીં કહેતા કે અમે ખેડૂતોની સરકાર છીએ ને અમે તો બધું આપીએ છીએ ને ઘણું બધું આપીએ છીએ, તો એ કોઈ લાભ મળે છે તમને? કાંઈ નથી મળતો. આ બધું ખાતર બિયારણ કેટલું મોંઘું થઈ જાય, આમાં કાંઈ ખેડૂતનું વધતું નથી. શું બરોબર, હવે આ આટલું બધા ખાતર મળતા નથી ખેડૂતને, તો શું હવે બીજું? ખેડૂતને તો બધા વાંધા હે, 100 જાતના વાંધા હે. પણ ખેડૂતોને આટલા બધા વાંધા કેમ છે?
હા તો એ સરકારને સમજવું જોઈએ ને. સરકાર તો એવું કે છે અમે વિકાસનું કામ કરીએ છીએ થાંભલા નાખીને. વિકાસનું કામ અમે આ તો પ્રાઇવેટ કંપનીનું હોય ને. વિકાસ તમારે ડેમ બનાવવો હોય કે બીજું કાંઈ કરવું હોય તો આપણે હાલો આપણે મફત ખેતર દઈ દે. હાલો મારું 10 વીઘા એમને દઈ દે એમનું, બરોબર. ડેમ ભલે બનાવી નાખે. હા તો હવે આ તો પ્રાઇવેટ કંપની છે ને, અદાણી કે અંબાણી કે જે હોય. હવે આમાં તો અમારે હવે શું કરવું? તો આ સરકાર કેમ તમને લાગે છે કે પ્રાઇવેટ કંપનીને છાવરે છે? હવે એ તો હવે એ બે ને શું હોય એ તો હવે ભગવાન ઉપર વારો જાણતો હોય, બરોબર. એટલે આમાં ખેડૂતને શું ખબર નિંદતા આવડે ને એવું બધું કરે કામ, બીજું શું આવડે? ખાલી મને એટલું કે આ ભૂપેન્દ્ર પટેલ ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ એ ને તો ઓળખી ને. કોણ છે? એ પટેલ જ છે ને, માણા છે અને બે પગ જ છે અને ચારેય નથી ને. પણ એ તો ભૂપેન્દ્રભાઈ તો કઈ કરતા તો છે નહીં તમારા માટે, કરે છે કે આમાં ઉપરથી ને જ હવે એને ન આવે તો એ શું કરે છે? હા એ એવું હોય ને. અચ્છા અચ્છા. હા પેલા એમ નહીં, પેલા જે થડ હોય અહીંયાથી દારૂ ફૂટે ને. તો એ થર્ડ નહીં? હે એ થર્ડ નહીં ભૂપેન્દ્ર? નાનું થડ કહેવાય ને, હજી આમ બહુ થડ ના, હજી બહુ વિકાસ નથી એનો. પણ એ તો કે છે કે વિકસિત ગુજરાત, વિકાસ વિકાસ વિકાસ, બધી જગ્યાએ વિકાસ છે. એ વિકાસ આપણો ખેડૂતનો વિકાસ દેખાવો જોઈએ ને. અચ્છા. ખેડૂતનો જો હવે જો પૂરું કેનાલું નો આવે, પૂરું કેનાલું કામ બાકી હવે બધું શું કરે હવે આમાં ખેડૂત? હવે કેટલું પછી તો કરે આ જો આ શું વરસાદ હજી આપણે છે અહીંયા નહીં આવ્યો વરસાદ છે તો કેટલા રૂપિયાનું બિયારણ ગયું ખેડૂતને બચાકડા, કેટલું નુકસાન છે ખબર? બધે કોથી પાટા જ આવે, ઠોકરું જ લાગે, બરોબર. હવે આમાં શું કરે ખેડૂત? હા લ્યો, મારે ₹1,00,000 બિયારણ ગયું, નુકસાન થઈ ગયું. નુકસાન થયું ₹1,00,000 બિયારણ, શું કરે? કોણ આપશે? બરોબર. આ ભગવાન ઉપર આધાર હતો તો એ અત્યારે હવે આ ભગવાન રિસાયો છે. હા એ રિસાયો છે. રિસાયો. હવે આમાં ખેડૂતનું સરકાર જોવે. હા અને હું જો 8-10 દિવસ ઉપવાસ ઉપર હતો સાવણીમાં, બરોબર. હવે આ બધું અમે તો જે થાતું મહેનત કરી છે. કેટલું વજન ઘટ્યું હતું તમારું? મારું 4 કિલો ઘટ્યું. અચ્છા, ઘટી ગયું હતું ત્યાં 4, ઉપવાસમાં. બરોબર. તો તમે લોકો આટલા બધો ઉપવાસ રાખ્યો, આ કર્યું, છતાં પણ કેમ સરકારનું જે હૃદય છે એ મૃદુ નથી થતું? હા એ તો એને ભગવાન હવે સદબુદ્ધિ આપે તો સારું છે. અમે એવું નથી ઈચ્છતા કે ખરાબ અમારે બોલવું, અમારે એને ભગવાન સદબુદ્ધિ આપે. હા કારણ કે આ તપ કરવું પડે ને, બરોબર. એટલે આ તપ કરી જ્યાં લગી અમારા ઓલામાં આવશે, ભગવાન એને સામું જોઈને અમને કહેશે કે હવે આલ્યો જાઓ થાવ રાજી, તો અમે ખુશ જ છીએ. તો અમારે અમારે એ દુશ્મની હે? કોઈ દુશ્મન તો હે નહીં, બરોબર. શું કહો છો? 35 વર્ષથી ભાજપ સાથે થઈ બધા, એને સમજવું જોઈએ ને. 35 વર્ષથી તમે ભાજપને વોટ આપો છો, પછી તમે એવું કહો છો, થોડું આગળ આવી જાઉં પણ બરાબર. પછી સરકાર પોતાની રીતે થાંભલા લાવે, યોજના લાવે, બધી વસ્તુઓ કરે છે, પછી તમે લોકોને પૂછતી નથી. પછી તમે માંગણી કરો કે ભાઈ અમને આટલી વળતર આપો, તો પણ તમને માંગણી તમારા મત પ્રમાણે વળતર આપતી નથી. તો પછી હવે ખેડૂતોનું શું વિચારે છે આ સરકારને લઈ? હવે એમાં તો અમારું શું હાલે? અમે આ ઉપવાસ કરીને છાવણી બેઠા હોય, અમારે જેટલો પ્રયત્ન થાય એટલે તો કરી શકીએ, બાકી સરકારને તો આપણે નો જ પોગી નહીં. પણ સરકાર તો ખેડૂતો જ બનાવે છે. બનાવે છે ખેડૂતને, પણ એને સમવું જોવું જોઈએ ને અત્યારે કે ના, ખેડૂતે આપણા ઉપર બધો વિશ્વાસ કર્યો હોય તો એને કંઈક આપણને જવાબ આપવો જોઈએ ને, રિઝલ્ટ આપવું જોઈએ ને. આટલા બધા ધારાસભ્યો તમે લોકો ચૂંટીને મોકલો છો, કોઈ ધારાસભ્ય તમારી છાવણીમાં આવ્યો? ના, કોઈ છાવણીમાં નથી. અમે બિન રાજકીય છે ને અમારે. ના પણ સત્તા પક્ષમાં તમને ન્યાય તો સત્તા પક્ષે જ અપાવશે. સત્તા પક્ષ અપાવે પણ કોઈ વાત કરે, પણ હજી કાંઈ ન્યાય આવ્યો નથી, અને આવ્યો એ અમારે અનુકૂળ નથી. પણ આ લોકો કહે છે કે અમે 2 ગણા વળતર આપીશું, ને ઐતિહાસિક છે ને એવું બધું કહે છે. 2 ગણામાં અમારી ક્વોન્ટિટી તો 2 હોવી જોઈએ ને અંદર. એનું ભલે 2 ગણા સાચું, પણ અમારે પોસાવવું તો જોઈએ ને. રાજસ્થાનમાં હા બોલા આયા હોળી વાળા. હા એટલે રાજસ્થાનમાં નહીં અપાય, બધે ગુજરાતમાં નથી આપી શકતા. તો એમ એવું છે કે રાજસ્થાનમાં બી ભાજપની સરકાર છે, અને ત્યાં તો દર 5 વર્ષે બદલી જાય છે. અહીંયા 30-35 વર્ષથી ભાજપ સરકાર છે, તો પછી કેમ અહીંયા નહીં આપી શકતા? અહીંયા તો વિકસિત સરકાર છે, નંબર 1 સરકાર છે, બધું એવું દાવો થાય છે.
એ અમે ભૂલ કરી ગયા ને 35 વર્ષથી અમે ચૂંટાવી એ અમારી ભૂલ. અમે વિશ્વાસ એક ઉપર કર્યો ને એ અમારી ભૂલ. અચ્છા, તો પછી હવે શું? હવે ભૂલ તો થઈ ગઈ, હવે હવે તો એ સરકારને વિચારવાનું આવે ને શું કરી દેવું. પણ ખેડૂતો શું વિચારે છે? ખેડૂત તો બીજું શું થાય એ વિચારે, બધું અહીંયા આવે ને આવેદન પત્ર આપીને એ બધું અમે કરી ગાંધી જયંતિ માર્ગે હાલવાનું. નુકસાન કોઈને કઈ કરવું નથી અમારે. સરકારને કંઈક તો વિચાર આવશે ને કે આ લોકોને આપવું જોઈએ. આવો દાદા, આવ્યો, બેસો. આપણે કોઈને કેવું છે, કંઈક બોલવું છે? કોઈ નહીં બોલું? અરે આઈ જાઓ. અરે આવો તો ખરા, આપણે વાતો કરીશું યાર. વાતો છે કે અમદાવાદ થી આવ્યા છીએ, વાતો કરો યાર. આવો નહીં, કોઈ બોલો. બધા બીવે છે. હેલો, આપણી સાથે યુવાનો છે જે આ ખેડૂત રેલીમાં આવ્યા છે. શું નામ છે આપનો મિત્ર? ચંદ્રેશ પટેલ, ક્યાંથી આવ્યો છો ચંદ્રેશભાઈ? ઈશ્વરનગર થી. અચ્છા, અહીંયા કેમ આવ્યા છો? અહીંયા આટલા બધા દિવસો ઉપવાસ કરો છો, છતાં આંદોલન કરો છો, ગાંધીજીના માર્ગોની વાતો કરો છો, પણ સરકાર તો કઈ સાંભળતી નથી ને આજે આંદોલન છે. અમે આજ અમારા હક માટે આવ્યા છીએ. જે લોલીપોપ આપ્યો હોય ને એ લોલીપોપ પાછો દેવાય છે. અચ્છા, બરોબર. અને આ જ્યારે 2014 માં એક મોટી ફાકા ફોજદારી કરતા હતા કે ખેડૂત ઉપર હળહળતો અન્યાય, 2014 માં નહીં, અત્યારે 2026 માં ખેડૂત ઉપર હળહળતો અન્યાય થાય. ખેડૂતના ગાલ ઉપર તમાચા અત્યારે લાગે. ત્યારે ઓલી એડવર્ટાઈઝ આવતી 2014 માં ખેડૂતના ગાલ ઉપર કોંગ્રેસ સરકારના તમાચા, ઓલા સરકારના તમાચા. અત્યારે કાયદેસર ખેડૂતના ગાલ ઉપર હળહળતા અન્ય ને હળહળતા તમાચા લાગે. ખેડૂત અત્યારે આ પીલાઈ રહ્યો હોય. ખેડૂતની ડબલ આવકની વાત કરતા હતા, ક્યાં ગઈ ડબલ આવક? ડબલ આવક નથી થઈ. બાકી ખાતરના ભાવ ડબલ થયા, 2200 ને 2300 રૂપિયા ખાતર પહોંચ્યા, અને દવાના ડબલ થઈ ગયા, મજૂરી ડબલ થઈ ગઈ. કપાના ભાવ તો 1400 ને 1400 રહ્યા, મગફળીના ભાવ 1200 ને 1200 રહ્યા. તો આવક ક્યાં ડબલ થઈ? આ તો કે છે ને કે બધું સબસિડી આપીએ છીએ, 2000 આપીએ છીએ, આવું બધું કે છે ને. 2000 રૂપિયામાં અત્યારે ને તમે છોકરાના હારા કપડાય નથી આવતા. બરોબર. અને એ બધાને પગાર ધોરણ વધારવો હોય ને ત્યારે એક થઈ જાય, એ બધાને 1.5 લાખ રૂપિયા પગાર થઈ જાય. ખેડૂતને કઈ મોંઘવારી નહીં આવતી હોય, એ બધાને મોંઘવારી ભત્તા વરોવરા વધે, તો ખેડૂતના કેમ નથી વધતા? તો મોંઘવારી ભત્તામાં તો કોઈ સરકાર એક થઈને તરત વધાર નાખે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કાપ હોય, મોંઘવારી ભત્તામાં બધા એક થઈ જાય. તો અત્યારે ખેડૂતની વાત આવી તો એક પક્ષ કેમ આવ્યો નહીં રાજીનામા દઈને? નો ભાજપ વાળો આવ્યો, નો કોંગ્રેસ વાળો, નો આપ વાળો, 182 માં એક જણે રાજીનામું દેવું હતું ને, તો અમને થાત કે અમારા હે આ ખરીદ પરખની આ એને મંડળી ચાલુ કરી છે, બધા એકાબીજાને ખરીદી લેવાના. બાકી પ્રજાનું કોઈ સાંભળવા તૈયાર જ નથી. અને જો પ્રજા કઈક વિરોધ કરે તો તરત એના ઉપર સરકારી એજન્સીઓ મેકીને એના ઉપર દબાવવાની કોશિશ કરવામાં આવે. તમે જોઈ શકો આ બધી માહિતી, તમે જાણો જ છો એનેથી. બાકી ભ્રષ્ટાચાર આજ આ પુલ રહ્યો ને, આજ લગભગ ધારાસભાની ચૂંટણી હતી ને તે પહેલાનું કામ ચાલુ કર્યું. ધારાસભા વહી ગયું, અત્યારે લોકસભા વહી ગઈ, અને વળી પાછી ધારાસભા આવશે તો હજી આ પુલ નહીં પૂરો થાય. હું વૈભવનું કહું છું, દેખાડશે આપણે જેની વાત કે આપણે વાત કરવા આયા હતા. અહીંયા પણ બ્રિજનું કામ બી 2 વર્ષથી થઈ ગયું છે. 2 વર્ષ નહીં, 5-7 વર્ષ થયા. અચ્છા, હા, 7 વર્ષ. આ બ્રિજ ને તમે જો અહીંયા અવારનવાર કેટલું ટ્રાફિક થાય. જો આ બ્રિજ ટાઈમ સર થઈ ગયો હોત ને તો આ ડીઝલ આટલું જોત જ નહીં. અહીંયા ટ્રાફિકમાં જ એટલું ડીઝલ વપરાઈ જાય. તમે આ ટ્રાફિક જોવો જ છો, આજ નહીં, ડેઈલી તમારે ગમે ત્યારે અહીંયા આવીને રિપોર્ટિંગ કરવાનું કે અહીંયા કેટલું ટ્રાફિક અવારનવાર હોય અને કેટલી આમ ગતિએ કામ હાલે એ તમે જોવો. પેલા અત્યારે રોડ કર્યો, હવે ભૂંગરા નાખે, ગટર નાખે. તો રોડ પેલા ભૂંગરા નખાય કે પછી ભૂંગરા નખાય? આ લોકોને કઈ ઉપર જેવું છે ને કે બધું એ તો આ ખાય છે શું નકાર? આ બધાય ખાવા તો કઈક જોઈ કે ન જોઈ? ભ્રષ્ટાચારની વાત છે ને. ખાવા જોઈએ આ બધું, સમજ્યા? બાકી કઈ નથી. જો રોડ કર, આ રોડ પેલા ભૂંગરા નાખી દીધા હોત તો એને બીજા ભાઈની વળી પછી ગ્રાન્ટ નો પાસ થાય ને. એને ભાઈનું વિચારવું જોઈએ ને બધાયનું. બાકી આ ખેડૂત એક નહીં, બધી વસ્તુમાં બધાય પીલાય. બરોબર. અને હવે આ સાનમાં નો સમજે ને તો 2070 નજીક જ છે, તૈયારીમાં રહીએ. બાકી આજે અમે તમારા ને તમે અમારા એવું કરીને અત્યાર સુધી બહુ મત લઈ ગયા. અને હવે આ પીલામાં જો આ કોઈને આ કોઈ પક્ષવાદ નથી, અમે કોઈના વિરોધ નથી,
અમે અમારા હકનું માગી. સરકારે એના ખીચામાં જ નથી દેવાનું, અદાણીએ દેવાનું. તો સરકાર શું કામ અદાણીને સાવરે એ નથી ખબર પડતું. અદાણીને સાવરે શું કામ? અત્યારે હળહળતો અન્યાય તો અદાણી સરકાર અમારા ઉપર કરે. 2014 જે હળહળતો અન્યાય થતો તો અત્યારે કેમ થાય? અત્યારે થાય હળહળતો અન્યાય. એ મુદ્દો ભૂલાઈ ગયો. કેદું નો ગોતું વિડીયો હળહળતો અન્યાય ક્યાં ગયો એમ. મળતું નહીં હવે. હવે મળતો નથી, ડિલીટ કરી નાખ્યા હળહળતા અન્યાય વાત. સમજા? તો બે કાકા કાકા આગળ આવો, તમે આગળ આવો. શું નામ છે? ક્યાંથી આયા છો? નામ તો કહો. હે તમે આવો, તમે અરે તો દેશી એમાં શું નામ છે આપનું? શું નામ છે ને ક્યાંથી આયા છો? નહીં બોલો. ક્યાંથી આયા છો એ તો કહો. મોરબીના જ છો તમે? ખેડૂત જ છો? આ રેલીમાં આયા હતા? કેમ આ રેલીમાં ખેડૂતોના કામ ધંધો છોડીને વાવણીનો સમય છે છોડીને આવવું પડે છે અત્યારે? અચ્છા, થાંભલા હિસાબે તમારે ત્યાં આવ્યું છે થાંભલો? અમારે કાંઈ નથી. તો પછી શું કામ આયા? શું કહો છો? ખેડૂ હોય એટલે આવ્યા. અચ્છા, બરાબર. અમારા ભાઈઓ છે ને બધા. ભાઈનું સમર્થન કરવા આયા. હા, આપણે તો બીજા પણ કાકા આગળ આવો. હે આ બીજાને કહો છો આગળ તો આવો. તમે આગળ આવો. તમે નહીં, કોઈ નહીં. તમે બોલશો એક જ મિનિટ. કાકા બોલશે. બોલો કાકા. અત્યારની સરકારને એક જ કામ છે, પાટલું સીવાના પછી ચેન નાખવાની ખબર પડે છે. વળી પાટલું લીખે છે. મારે એટલું જ કેવું, એટલામાં બધું આવી ગયું. પાટલું સીવાના પછી ચેન નાખે છે, પછી ખબર પડે કે ચેન ભૂલી ગયા, વળી લીખે. આ રેલવે સ્ટેશન રોડ આગળ રોડ કમ્પ્લીટ થઈ ગયો તો કે પાણીના ભૂંગળા નાખવાના રહી ગયા, વળી ખોદે છે. એટલે પાટલું સીવાના પછી એને ખબર પડે ચેન નાખવાનું ભૂલી ગયા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આઈ જાઓ કાકા, આઈ જાઓ. શું નામ? ક્યાંથી આયા છો આપ? માથકથી. માતરથી? માથક. અચ્છા, માથકથી આયા. શું નામ છે આપનું? વિજલભાઈ. અચ્છા, આ લોકો આવી રીતે બધી વાતો કરે છે ખેડૂતો માટે કે અમે ખેડૂતોની સરકાર છે ને બધું, તો લાગે છે તમને ખેડૂતોની સરકાર છે? ખેડૂતોની સરકાર ક્યાં છે? સમજા? હવે આ વસારે થાંભલા ખાલે છે. સમજા? હવે ખેડૂતને શું મરવું? આ ખેડૂતને શું કરવાનું? હવે અત્યારે માનો કે હું નીચે લાઈન નીચે અમારે એકડે એક છે, પેલે જૂની લાઈન એની લાઈન નીચે નથી નીકળાતું. તમે સમજી લ્યો. સમજા? તો નીચે નીકળાતું નથી. હવે આપણે ક્યાં કેવી રીતે આ મોટી આવી લાઈનો નાખે તો શું સરકાર કરે? સરકારને કાંઈક તો સમજવું જોઈએ. આ કેમ નથી સમજી રહ્યા આ લોકો? શું ખબર હવે આપણને શું સમજી રહ્યા નથી? હવે શું ખબર આપણને શું સમજી રહ્યા નથી? કાકા તમે કહેતા હતા કે અદાણીની સરકાર છે, કેમ એવું કહો છો કે અદાણી? આ તો કે છે અમે ખેડૂતોની સરકાર છે. ખેડૂની એ જ નહીં, સરકાર જ નથી ખેડૂની. કેમ? અદાણીની જે કંપનીની સરકાર છે. આ તો કે છે કે બધી વસ્તુઓ સુવિધા આપીએ છે ને આ આપીએ. કાંઈ સુવિધા મળતી જ નથી. અચ્છા, હા, તો પછી શું કરશો હવે આ રીતે? તો એ તો આગળ દેખા જાય. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા તમામ જે ખેડૂત આગેવાનો આવી ગયા છે, તમામ વસ્તુ આવી રહ્યા છે, એ સ્પષ્ટપણે માને છે કે ખેડૂતોની સરકાર નથી. ખેડૂતોની સરકાર ન હોવાને કારણે તેવો આરોપ છે અને એટલા માટે જ આ રેલી તમામ વસ્તુનું આયોજન થઈ રહ્યું છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, મોરબી.